મિત્રો, ચૈત્રી નવરાત્રિના શુભ પ્રસંગે હું આપને એક સુંદર વાર્તા સંભળાવું છું. વાર્તાનું શીર્ષક છે આરાધના. તો ચાલો સાંભળો. આજે સૌના ચહેરા પર કુતૂહલતાની સાથે થોડી ચિંતા પણ જણાતી હતી. લગ્નને 7 વર્ષ બાદ પુત્રવધુ નિરંજનાનો ખોળો ભરાતા સાસુ કૌશલ્યાના આનંદનો કોઈ પાર ન હતો. એ તો પુત્ર અવતરણની ઈચ્છાએ ભૂખી તરસી માં જગદંબાની આરાધના કરવા લાગી હતી. સમયની સાથે નિરંજનાને 9 મહિના પૂરા થયા. નિરંજનાને પ્રસવ પીડા શરૂ થઈ. તેનાથી દર્દ સહન ન થતાં તેને હોસ્પિટલમાં લાવ્યા અને ત્યાં એડમિટ કરી. અને સૌ ઓપરેશન થિયેટરની બહાર બાળકના આવવાની રાહ જોવા લાગ્યા. અને તેમાં પણ ખાસ સાસુ કૌશલ્યામાં. તેમને તો પુત્રની ઈચ્છા હતી ને એટલે. નીરવ શાંતિ વચ્ચે બાળકના રુદનનો અવાજ સંભળાવા લાગ્યો. ઓપરેશન થિયેટરનો દરવાજો ખુલવાની રાહ જોતા મીટ માંડીને સૌ જોઈ રહ્યા હતા. થોડી વારે નર્સ બાળકને લઈને બહાર આવી અને કૌશલ્યાના હાથમાં બાળક મૂક્યું. કૌશલ્યાએ કુતૂહલવશ થઈ બાળકને નખશીખ નિહાળતા રહ્યા અને પછી નિસાસો નાખ્યો અને બોલ્યા, હાય રે, આ તો પથરો જન્મ્યો. ને પછી નિરાશ વદને એકી ટસે આંસુ સારતા કૌશલ્યામાં ઘડીક જગદંબાની છબીને તો ઘડીક બાળકીને જોતા રહ્યા. ને જગદંબા માતા મલકાતા મુખે મંદ મંદ હાસ્ય સાથે માર્મિક ભાવે માતા કૌશલ્યાને જોતા રહ્યા. અસ્તુ. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી મને જરૂરથી જણાવશો. અને હા, તમને શું જોવું ગમશે તે પણ મને જણાવજો. અછાંદસ, કવિતા, મુક્તક, ગઝલ કે પછી વાર્તા, તે પણ મને જરૂરથી જણાવજો, જેથી હું એ પ્રકારનું સાહિત્ય તમારી સમક્ષ રજૂ કરી શકું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.